હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક એવા ટૉપિકની વાત કરવા જઈ રહ્યા છીએ કે તમારે ગમે તે એક્ઝામ હોય તેમાંથી 1 અથવા 2 માર્ક્સના 2 ક્વેશ્ચન હોય જ. તો મિત્રો એ ટૉપિક છે ભારતની વસ્તી ગણતરી. મિત્રો ભારતની વસ્તી ગણતરી 2011 તમે અત્યાર સુધી ગમે તે એક્ઝામના ક્વેશ્ચન પેપર ઉઠાઈને જોઈ લો, તમારો એક ક્વેશ્ચન હશે ને હશે જ. તો મિત્રો શરૂઆત કરીએ. ભારતની વસ્તી ગણતરી. મિત્રો સૌપ્રથમ વસ્તી ગણતરી કરનારો દેશ પૂછે વિશ્વમાં તો આવશે સ્વીડન 1749માં. અને ભારતમાં વસ્તી ગણતરીનો પ્રયાસ સૌપ્રથમ લોર્ડ મેયો દ્વારા કરવામાં આવ્યો હતો 1872માં. પરંતુ સત્તાવાર વસ્તી ગણતરી રિપનના સમયમાં થઈ હતી 1881માં. આઝાદી પછી પ્રથમ જનગણના એ 1851માં થઈ હતી. 1951ની પ્રથમ જનગણનાના આયુક્ત આર. એ. ગોપાલ સ્વામી હતા. ભારતના બંધારણમાં શિડ્યુલ 7મી સૂચિ 1માં રાખવામાં આવેલ છે. બંધારણના અનુચ્છેદ 246 અંતર્ગત જનગણના સંઘ યાદીનો વિષય છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. એના દ્વારા દર 10 વર્ષે એક વખત વસ્તી ગણતરી કરવામાં આવે છે. 2011ની વસ્તી ગણતરી. 2011ની વસ્તી ગણતરી એ કુલ 15મી જનગણના હતી. આઝાદી પછીની 7મી હતી. 2011ની વસ્તી ગણતરીના આયુક્ત સી. ચંદ્રમૌલી હતા. 2011નું શુભંકર માસ્કોટ પ્રગણક શિક્ષિકા હતું. વિષય હતો હમારી જનગણના હમારા ભવિષ્ય, અવર સેન્સસ અવર ફ્યુચર. હવે મિત્રો લિંગાનુપાત રેશિયો. તો સૌથી વધુ લિંગાનુપાત આવશે કેરળમાં 1084. 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા આવશે 1084. અને કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો સૌથી વધુ આવશે પુડુચેરીમાં 1037. અને ત્રીજા નંબર પર તમિલનાડુ આવશે. અને સૌથી ઓછું લિંગાનુપાત પૂછે તો આવશે આપણે દમણ અને દીવ અને 618. અને બીજા નંબર પર આવશે દાદરા અને નગર હવેલી 774. બસ આપણે તો જે સૌથી વધુ અને સૌથી ઓછું એ ખાસ યાદ રાખવાનું છે, બાકી તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. જિલ્લાની દ્રષ્ટિએ જોઈએ તો માહે આવશે પુડુચેરી 1176. અને શહેર આવશે તો કોઝિકોડ કેરળનું 1093. અને સૌથી ઓછા લિંગાનુપાતમાં જિલ્લો તો દમણ દીવ, અને દમણ દીવમાં 533 આવશે. અને વાપી ગુજરાત 734. હવે શિશુ લિંગાનુપાતનું પ્રમાણ એ 919 હતું. એટલે કે 1000 બાળકીની સંખ્યા 919 જેટલી હતી. તો સૌથી વધુ લિંગાનુપાત પ્રમાણ અરુણાચલ પ્રદેશમાં આવશે 972. અને સૌથી ઓછું લિંગાનુપાત પ્રમાણ પૂછે તો હરિયાણા આવશે 834. અને હવે આવશે જનસંખ્યાનું ઘનત્વ 382. કોઈ એક ક્ષેત્રમાં પ્રતિ વર્ગ કિલોમીટરમાં નિવાસ કરનાર લોકોની સંખ્યા. હવે સૌથી વધુ ઘનત્વ રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો બિહારમાં આવશે 1106. બીજા નંબર પર આવશે પશ્ચિમ બંગાળ 1028. અને પછી કેરળ આવશે 860. અને સૌથી વધુ ઘનત્વ કેન્દ્ર શાસિત પ્રદેશની દ્રષ્ટિએ જોઈએ તો દિલ્હી પહેલા નંબર પર આવે છે 11320. બીજા નંબર પર ચંદીગઢ 9258. અને ત્રીજા નંબર પર પુડુચેરી આવશે 2547. સૌથી ઓછું ઘનત્વ રાજ્યવાર પ્રતિ કેન્દ્ર શાસિત પ્રદેશની દ્રષ્ટિએ જોઈએ આપણે તો એમાં આવશે અરુણાચલ પ્રદેશ, એમાં 17 આવશે. બીજા નંબર પર અંદમાન નિકોબાર, એમાં 46. મિઝોરમ એમાં 52. સિક્કિમમાં 86. અને નાગાલેન્ડમાં 119. હવે કુલ જનસંખ્યા સૌથી વધુ તો રાજ્યવાર જોઈએ તો યુપીમાં આવશે 16.49%. અને બીજા નંબર પર આવશે મહારાષ્ટ્ર 9.28%. અને ત્રીજા નંબર પર આવશે બિહાર 8.58%. કેન્દ્ર શાસિત પ્રદેશમાં દિલ્હી આવશે. કુલ જનસંખ્યા સૌથી ઓછી તો રાજ્યવાર વાત કરીએ તો સિક્કિમમાં સૌથી ઓછી છે 0.05%.
મિઝોરમમાં 0.09%, અરુણાચલ પ્રદેશમાં 0.1% અને કેન્દ્ર શાસિત પ્રદેશ તો લક્ષદ્વીપ આવશે. હવે સાક્ષરતા દર. 7 વર્ષ કે તેનાથી ઉપરના વ્યક્તિઓમાં વાંચવા લખવાની ક્ષમતાની ટકાવારી ગણવામાં આવે છે. 2001માં 64.83% હતું અને 2011માં 74.04% હતું. આ 2011ની 74.04% આ 2025માં પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પુરુષમાં 82.14% અને સ્ત્રીમાં 65.46%. હવે રાજ્યવાર સાક્ષરતા દરની વાત કરીએ તો સૌથી વધુ કેરળમાં સાક્ષર લોકો છે 94%. બીજા નંબર પર લક્ષદ્વીપ 91.85% અને ત્રીજા નંબર પર આવશે મિઝોરમ 91.33%. ગોવા ચોથા નંબર પર આવશે 88.70%. એના પછી ત્રિપુરા આવશે 87.22%. સૌથી ઓછાની આપણે વાત કરીએ સાક્ષરતા દરની તો બિહારમાં આવશે 61.80%. બીજા નંબર પર આવશે અરુણાચલ પ્રદેશ 66.11%. ત્રીજા નંબર પર આવશે રાજસ્થાન 66.11%. ચોથા નંબર પર આવશે ઝારખંડ 66.41. પછી આંધ્રપ્રદેશ આવશે લાસ્ટમાં. ભારતમાં સૌથી વધુ સાક્ષર જિલ્લો પૂછે તો સરચીપ આવશે મિઝોરમનો સૌથી વધુ સાક્ષર જિલ્લો. અને સૌથી ઓછો સાક્ષર જિલ્લો પૂછે તો અલીરાજપુર આવશે MP મધ્યપ્રદેશનું. હવે જનસંખ્યા વૃદ્ધિ દર રાજ્યવાર પ્રતિ કેન્દ્ર શાસિત પ્રદેશ. આ સૂચકાંક બતાવે છે કે કોઈ એક ક્ષેત્રમાં છેલ્લા 10 વર્ષમાં વસ્તીનો કેટલો વધારો પ્રતિ ઘટાડો થયો છે. વધારો થયો હોય તેવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ તો દાદર અને નગર હવેલી 55.50%, દમણ અને દીવ 53.54%, પુડુચેરી 27.72%, મેઘાલય 27.82% અને અરુણાચલ પ્રદેશ 25.90%. ઘટાડો થયો હોય તેવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ તો નાગાલેન્ડ -0.47%, એકમાત્ર રાજ્ય જે નેગેટિવ આવ્યું છે. પછી કેરળ 4.85%, પછી લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર દ્વીપ અને ગોવા 8.07%. હવે ગ્રામીણ અને શહેરી જનસંખ્યા. તો રાજ્ય સર્વાધિક ગ્રામીણ જનસંખ્યા હિમાચલ પ્રદેશમાં 90% અને સર્વાધિક શહેરી જનસંખ્યા તો આવશે ગોવા 62.2%. સૌથી ઓછી ગ્રામીણ જનસંખ્યા આવશે તો ગોવામાં આવશે અને સૌથી ઓછી શહેરી જનસંખ્યા તો હિમાચલ પ્રદેશ, પેલાનું ઉલટું છે. હવે કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો સર્વાધિક જનસંખ્યા તો દિલ્હીમાં આવશે 97.5% અને સૌથી ઓછી શહેરી જનસંખ્યા તો અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ 37.7%. હવે કુલ અનુસૂચિત જાતિની વસ્તી તો 20.14 કરોડ. ટકાવારી તો આ વસ્તી ભારતની કુલ વસ્તીના આશરે 16.6% જેટલી થાય છે. સૌથી વધુ અનુસૂચિત જાતિ વસ્તી ધરાવતું રાજ્ય સંખ્યામાં પૂછે તો ઉત્તર પ્રદેશ અને સૌથી વધુ અનુસૂચિત જાતિ ધરાવતું રાજ્ય ટકાવારીમાં પંજાબ આવશે. કુલ અનુસૂચિત જનજાતિ વસ્તી 10.42 કરોડ. ટકાવારીમાં પૂછે તો ભારતની કુલ વસ્તીના આશરે 8.6% જેટલી અને સૌથી વધુ અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતું રાજ્ય સંખ્યામાં મધ્યપ્રદેશ અને ટકાવારીમાં મિઝોરમ. કેન્દ્ર શાસિત સૌથી વધુ ટકાવારીમાં તો લક્ષદ્વીપ આવશે. હવે કેટલાક અન્ય મહત્ત્વના દિવસ છે. વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ, વિશ્વ સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બર, પરિવાર નિયોજન કાર્યક્રમ લાગુ કરનાર વિશ્વનો પ્રથમ દેશ ભારત 1952માં, નવી વસ્તી નીતિ ક્યારે ઘોષિત થઈ 15 ફેબ્રુઆરી 2000 અને પ્રથમ જનગણના કમિશનર WC પ્લાઉડેન. થેન્ક યુ મિત્રો. આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.